તો રામ રામ ને જય નથરાજ બધાને કેમ બધા મજામાં હસતા ખેલતા રાજી હોય. આજનો આપણો ચોથો દિવસ છે. જોકે આપણે નીકળ્યા હતા એ દિવસ ન ગણાય, રોકાણ એ દી ગણાય. ચોથો દિવસ છે અને આજે અત્યારે નીકળવાનું છે, બરાબર. નાસ્તો કરી લીધો અને હવે પેકિંગ ચાલુ છે. તો હવે આજે નીકળવાનું છે અને અહીંયા પણ વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. જો હતા અમે આવ્યા 3 દિવસે ચાલુ જ છે, 3 દિવસે આનો તો અહીંયા બંધ થવાનું નામ લેતો ને. અને એમ અમારી પેકિંગ ચાલુ હોય એટલે નીકળવું અમારે ડાયરેક્ટ આપણે ઘરે 10માં 1-2 જગ્યાએ જવાનું છે. આજે જોવાયેલા સ્થળ છે ત્યાં, તો જોઈએ જો વરસાદ નહીં હોય તો જાય, હું નકર સીધા ઘરે, બરાબર. તો આજે આપણે હવે નીકળવાનું છે. નાસ્તો બાસ્તો કરી લીધો, બધા પેકિંગ કરે છે અને મારું પેકિંગ થઈ ગયું. આ લુગડું એ બધું છે અને હાલો નીકળવું. મેં પણ ચાલુ છે, જાય તો સારું, પાછા પૂગી આવીએ તો ના ઘેર છે. તો સાપુતારા હોટલમાં રેસ્ટોરન્ટમાં અહીંથી પેકિંગ કરી અને નીકળીએ. તો રસ્તામાં તમને અપડેટ દેતો રહે. તો આખો બ્લોગ જોજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ મોજ કરતા રહ્યો. બાકી મોજ કરાવવાની જવાબદારી મારી, બરાબર. હાલો તો પેકિંગ કરી લઈએ. આપણો રૂમ છે અને પેકિંગ કરી થઈ તો ગયું, કે મારે થોડું ઘણું બાકી છે, કરી અને પછી નીકળીએ, બરાબર. ત્યાં હે યુટ્યુબ પર નીકળીએ બધા સ્ટેપ કર્યું એટલે જોઈ લે તમે, બધા ભેગા જ છે. ગાય તમે રસ્તામાં આવતા હતા, આપણા મિત્ર ભૂટકી ગયા. જો ગઈ ક્યાં પણ હતા દુનિયાના હે. જો લે જો કે ભાગ રોડ ઉપર આવે આ બધા. રસ્તા માણસ હોતા જાય. બસનું જવાની જો બસનું લઈને જાય. દુનિયાના હે, મજા આવે છે. બાકી રોડને કાંઠે જ છે. જાય એક મારા જેવું નીકળ્યું બેઠું. તો આ એક હોટલ ઉભા હતા, ટાયરમાં હવા બવા ચેક કરાવી લઈએ. પાછા અંકલેશ્વરમાં ફૂગી આવ્યા. ખરેખર સાંજતું ને તો વાથી નીકળ્યા ને ત્યાંથી કોઈ પાછા ન્યા રે ભાઈ, એવું સમય સંજોગે અમારે પાછું નીકળવું પડ્યું અત્યારે. હિતેશભાઈને બહાર જવાનું હતું એટલે નકર તો 1-2 દી મેળ આવે. રોકાવાનો અમારે પ્લાન આવ્યું હતું, પણ તોય 3 દી જાણે અમે સ્વર્ગમાં રહ્યા. એક વખત મરી જાય તો અફસોસ ના દે, એવું કઈ અફસોસ નથી. 3 દી સ્વર્ગમાં રહ્યા. અને એવા અમે હોટલ છે ત્યાં નાસ્તો પાણી કરવા ટાયરું ને એ સેટ થઈ જાય. હોટલ બહુ સારી છે, જબર હોટલ છે. અને ચા પાણી પીતા જાય. ચા પાણી પીએ ને ધીરે ધીરે આગળ નીકળ્યું ને એટલે અમે સાંજના કદાચ પૂગ્યું. પછી આગળ જમવાનું પ્લાન છે. તો કે અમે નીકળ્યા ને ત્યારે નાસ્તો ઓલા લોકોએ બહુ જબરદસ્ત કરાવ્યો અને એ લોકોએ ખરેખર આપણું ધ્યાન પણ એવું રાખ્યું. ખાવા પીવામાંથી લઈને રહેવામાં કોઈ પણ વસ્તુ અમે ઘટવા નથી દીધી. ને અત્યારે અમને અહીંયા અંકલેશ્વર સુધી તો અમારે હારે આવ્યા કે તમે જાઓ તમે હારે, કે આપણે ત્યાંથી તમે નીકળી જાઓ. કેમ કે વરસાદનો માહોલ છે ને, એટલે કે રસ્તામાં ક્યાંય પાણી કે હોય તો તમે અજાય ના પડો. એટલે અમે કે હારે આવીએ. એટલે હવે અમે ધીમે ધીમે નીકળીએ અને પોરબંદર લગભગ અમે સાંજના આપણે રાતના 11-12 વાગે પૂગી જાય. હાલો ચા પાણી પીવીએ, ધીમા નીકળીએ એટલે હમણાં આવે પોરબંદર. પણ ગમે એટલું બહાર રખડીએ, ખરેખર આપણું જે ઘર હોય ને એ થાય કે ત્યાં એ સાંભળે ખરી. ભલે આપણે સ્વર્ગમાં રહેતા હોય પણ આપણે એ થાય કે ઘર આપણું હાંગી રહે. એટલે એ હમણાં અમારું ઘર હાંગી એટલે નીકળે ગયા. હાલો હવે ચા પાણી પી લઈએ ને પછી મારે આગળ થોડીક મિનિટ પછી અપડેટ આપીએ. ગાઈસ તો અહીંયા આપણે વડોદરા પૂગવા આવ્યા, બરાબર. અને આમ મેન હાઈવે ઉપર ઊભા છે. હાઈવે ઉપર ઊભા છે, થોડો કોરો ખાઈએ છે. તો જોવો જરાક નજારો હાઈવેનો. વાહનો ગાડીઓ આમ ધબધબાટી જાય. સાઈડમાં ઊભા નકરા લેતા જાય. માથે થતા જોવો જાય. અને 6 લાઈન હાઈવે જવા દે. જમાટ આવે, પવન ટાટો હેડ જેવો આવે. જો એ બધું કાચી પડી આવે. આપણા ગામડા જેવા ગાડીઓ ને એ વાંધો ને જવાલે જાય છે. એટલે આ ઊભા બધા જો હાલો 2-3 ગાડીઓ ભેગી હતી. આ ઊભા પોરો ખાઈ લઈએ અને આગળ કંઈક ખાવા પીવાનું ગોઠવીએ. મેળ આવે તો આગળ કંઈક ઘૂંટવાનું તરત પછી નાસ્તો કરે ને વેચતા બીજું કામ. એટલે એવું બધું છે. હાલો તો એ ચોટીલા પૂગવા આવ્યા. થોડાક ચેટા ચોટીલા થતા વેચના આવે મકાઈના પોટા ન હોય એટલે મકાઈને બાફે ને હેકે ને તે વાર ખાવા ઉભે કા બધા. તો હાલો જરાક જોઈએ કેવી રીતે બનાવે. મારે મેળ આવે છે એખાદા પોતાનો તો દેખાણા તમને. જો આ પોતા બનાવે. હાલો
આવી રીતના હલો તો ફાઇનલ પૂગી આવ્યા આપણે ચોટીલા બરોબર ઊભા રહેતા હતા પોળો ખાતા ખાતા ચોટીલા પૂગી આવ્યા અને એમાં દર્શન કરીએ માતાજીના પછી વાર આથી ધીરે ધીરે નીકળીએ જા ચોટીલા જીગા પરફેક્ટ અમની પાટાને સાંજ પડે કે નકર મંદિરની જાત પણ એવું બધું છે જોવા બધા છે એ જો અટાણ દી હોત ને દી જો ને હોટલ ક્યાંય પણ નજારો અહીં છે બાકી જોવો જોઈએ તો મિત્રો ટાઈમ ને દિવસ હોત તો આપણી જાત માતાજી દર્શન કરત બ્લોક ઉતારત પણ વટાણે તો અંધારું થયું અને ઘેરે જવું ઉતામે રહે તો વેલા નીકળીએ માતાજીને દઈએ વેલા પૂગી જઈએ તો પછી લંબાવી જઈએ એટલે એવું છે હાલો જ રસ્તામાં ખાવું પીવું જોઈએ નાસ્તો બાસ્તો કરવો જોઈએ તો એ થોડાક નીકળીએ બરાબર તો આપણે ચોટીલાથી નીકળ્યા કરતા ને આપણે જામનગર આજુબાજુ પી ગયા અને આ હોટેલ વરે પૂરો ખાઈએ ચા પાણી પી લઈએ મૂકું અને થોડોક ડાઢોળા થઈ જાય નાસ્તો બાસ્તો કરીએ જ્યાં હોટેલ ઉઠા અને ચા પાણી કરી લઈએ અને નાસ્તો બાસ્તો કરીએ ને પછી ધીરે ધીરે નીકળીએ તો લગભગ કલાક દોઢ કલાકમાં પૂગી જાય હું જરા હિતેશભાઈ આ બેઠા બે વાતો કરીએ આપણે ખરેખર અમે નીકળ્યા હતા સવારના 10 વાગ્યાના આપણે નીકળ્યા એટલે એવું ખાલી થોડો થોડો થાકોડો લાગ્યો કે અમે બધા મોજ એવી કરી ને કે થાકોડો હજે ખબર નથી પડતો પણ એ તો થોડાક ટુકડા ઘરથી ઘરે સાંભળે ને બહાર ગઈને સ્વર્ગ જ હતું નહીં અમારી આખી ટ્રીપમાં કાંઈ એકઈ જગ્યાએ કંટાળો નથી આવ્યો પાછા બધા ફેમિલી હારે ઉતા ને અહીં પણ બધા હરખા હરખા ઉતા મજા એવી કરી જો ફાઇનલ અમે જામનગર પૂગવા આવ્યા ને આથી આપણે લગભગ 1.5 કલાકનો રસ્તો છે 1.5 કલાકમાં લગભગ પૂગી જાય હા 1.5 કલાકનો રસ્તો હોય ને એવા અમે નિરાતે રાજતા લગભગ 10 વાગ્યા 10 સાડા 10 અમારે 12 કલાકનું ટ્રાવેલિંગ પૂરું થયું રિટર્ન આવવામાં એટલે સાવ મોજ કરતાં કરતાં ધીમા આવીએ અમે લગભગ પૂગ્યું 12 વાગ્યા આસપાસ આપણે પૂગ્યું આખી ટ્રીપમાં મોજ કરીને હજે આમાં કોઈ પણ આગળના વિડીયો છે એ પણ જોજો કે અમે ટ્રીપમાં કામ મોજ કરીને આવ્યા હા એ લગભગ આઠે આપણે સીધા ઘેર આઠે ઘેર જાય ને તમને ત્યાં પૂગે ને કહ્યું કે એમાં ફાઇનલી પૂગી આવ્યા એટલે કામ તમે બીજા દિન વાટ ન જો કે વરે આ રસ્તામાં કંઈ અટવા નહીં એટલે ઘેર પૂગે ને પછી ત્યાં લોગને પણ એન્ડ કરીએ તો હવે આપણે સીધા મળીએ ઘેર તો ચા પાણી પી નાસ્તો બાસ્તો કરીને નીકળીએ બરાબર સારું તો હાજર નદીના ઘેર પૂગી આવ્યા એટલા દી રખડ્યા મોજ મજા કરી જો અટાણે ઘેર પી ગયો આગળ લુગણા બદલાવ્યા નાહ્યો 2 બટકા ખાધું જોકે ખાધું તો ખરી રસ્તામાં ઘણી જગ્યાએ નાસ્તો કર્યો પણ નાસ્તે પેટ ન ભરાય ને આપણો રોટલો જડે રોટલો પેટમાં પડે પછી જ પેટ ભરાય તો બહુ રેખડ્યા 2 4 દી અને જલસા કર્યા અને બહુ શૂટિંગ કર્યા અને વિડીયો ઉતાર્યા ને તારે મફતની મોજો કરી મફતનું ખાધું મોજ મજા કરી એટલે બહુ જલસા કર્યા અને ઘણા એરી મળ્યા વાતું સીતું કર્યું અને બહુ મોજ કરી ઘણા બધા દોસ્તારો જડ્યા ઘણા બધા ક્રિએટરો આવ્યા હતા બધા એરી મોજ મજા કરી અને વિડીયો બનાવ્યા ધબધબાટી કરીને જો અટાણે ફાઇનલી ઘેર પૂગી આવ્યો નાવી ધોઈ લીધું 2 બટકા ખાઈ લીધું ને એવું હુવા જાઉં બરાબર પેલું ન કહેતા હોય કે ઘેર આવીએ પછી આપણો થાકોડો ઉતરે આપણે ગમે એવા થાક્યા હોય ઘેર ખાટલે પડ્યા ખાટલે આપણી પડીએ એટલે થાકોડો ઓટોમેટિક ઉતરે જાય તો હાલો હુવા જ જવું તો તમને બધાની કેવીક મજા આવી કેવાક બ્લોગો તમને ગમ્યા કોમેન્ટો કરજો મને કીજો કેવીક મોજું આવી અને હજી આપણે ડુંગરમાં જવાનું છે બરડા ડુંગરમાં ફરવા હમણાં અને ઘણા મને એ કે તમારા બાપાનો વિડીયો બતાવો તમારા બાપાને બતાવો વિડીયોમાં તો 1-2 દી જારો જાઓ પ્લીઝ હું તમને દેખાડી આખો બ્લોગ બનાવી કારણ કે એ બ્લોગમાં 2 દી જારવે જાઓ બાપાએ પણ આવે જાય બ્લોગમાં અને બસ તમને બધાની મોજ આવે તમે બધા રાજી રહ્યો મારે એ જ કરવાનું છે તમને બધાની મોજ કરવાના છે
તો નવા હોય સબસ્ક્રાઈબ કરી લીજો. અને બસ એક જ વાત, હસતા રહ્યો, બધાને હસાવતા રહ્યો, મોજ મજા કરતા રહ્યો અને બીજાની મોજ કરાવતા રહ્યો. અને વિડીયો શેર કરી દીજો. નવા હોય સબસ્ક્રાઈબ કરી દીજો. હાલો હવે મળ્યા પાછા કાલુના બ્લોગમાં.